રેખા ગુપ્તા સાથે આજે 6 મંત્રીઓ પણ શપથ લેશે. પ્રવેશ વર્મા સહિત આ મંત્રીઓના નામ જાહેર કર્યા છે. રેખા ગુપ્તાએ કહ્યું કે મારા માટે આ એક ચમત્કાર જેવું છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, ડીવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રેખા ગુપ્તા આજે દિલ્હીના 7મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ દિલ્હીના 4થા મહિલા મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહની અંદર બપોરે 12 વાગ્યાથી રામલીલા મેદાનમાં યોજાશે. તેમની સાથે 6 મંત્રીઓના પણ શપથ લેવામાં આવશે, જેમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મંજીંદર સિંહ, રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સહિત નામ સમાવેશ થાય છે. શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, આ એક મોટી જવાબદારી છે. મારા ઉપર વિશ્વાસ કરવા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ હાઈકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે દિલ્હીના મુખ્યમંત્રી બનીશ. આ એક ચમત્કાર જેવું છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રી, ભાજપ અને એનડીની સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર, ક્રિકેટના ખેલૈયાઓ, સંતો અને રાજ્ય દ્વારીઓ પણ આવશે. દિલ્હીથી પણ 12 થી 16,000 લોકો બોલાવવામાં આવ્યા છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.